જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું પણ મજામાં અને મારો પરિવાર બધા જ મજામાં છે. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત નવી પોઝિટિવિટી સાથે કરી દઈએ. આજે છે તારીખ 5 અને સોમવાર. ચાલો નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે એકદમ મસ્ત પોઝિટિવિટીથી. ચાલો, સવારના પોરમાં હું વહેલા 4:30 વાગે ઉઠી ગઈ હતી. થોડીક વાર માટે થઈને બહાર હલનચલન કરી આવી, બહાર ખૂબ જ ચાલી આવી અને બહાર બહુ જ ધુમ્મસ જેવું હતું વાતાવરણ. એટલે હું પાછી ઘરે આવી ગઈ અને ટેરેસ ઉપર જો અત્યારે અગાસી ઉપર મેં પાછું વોકિંગ કરી લીધું અને ઉલટા પગે ચાલી પણ લીધું અને સૂર્ય નમસ્કાર કરી લીધા. હળવી એવી એક્સરસાઇઝ પણ કરી લીધી. એને ઉલટું ચાલી, ઉલટું દોડી, એવી રીતે પણ ઘણી બધી કસરતો કરી. સવારના પોરમાં વહેલા ઉઠવાના તો કેટલા બધા ફાયદા છે ભાઈ. એને સૌથી પહેલાં તો આપણું મગજ એકદમ શાર્પ રહે, યાદશક્તિ વધે, તંદુરસ્તી વધે, શ્વાસોચ્છ્વાસની ક્રિયા પણ સારામાં સારી થાય. હે ને ફાયદા તો ઘણા બધા છે ને. સવારના પોરમાં ધ્યાન ધરવાથી પણ એકાગ્રતા વધે છે, આપણી બુદ્ધિ પણ થોડી શાર્પ બને. અને આ ઉંમરે આપણી એને યાદ રાખવાની શક્તિ થોડી ઓછી થઈ જતી હોય તો જો આ બધું કરીએ ને તો આપણી બુદ્ધિ થોડીક અમસ્તી સારી રહે, મને આપણી યાદશક્તિ થોડી રહે એમ. એને પહેલાં કરતાં પણ અત્યારે સારી રહે. તો ચાલો, હું આવી ગઈ છું અત્યારે વર્કઆઉટ કરી અને નીચે ગાર્ડનની અંદર. જો કાલે મેં આ 2 રીંગણી છે મારી ફ્રેન્ડને ત્યાંથી હું લઈ આવી હતી. જો કેટલી મસ્ત રીંગણી મેં વાવી દીધી છે 2 ડોલની અંદર. અને આ જે કોયલ વેલ છે એને પણ દોરી બાંધી અને ઉપર ચડાવી દીધી છે. બાજુમાં મોગરો છે, એ પણ વેલીઓ જ મોગરો છે. અને જો આ બધું ગંદુ કરી નાખ્યું છે ને, બધું ખરાબ કરી નાખ્યું છે. કાલે બધા આ ફૂલ છોડમાં બધામાં માટી નાખી હતી ને, એ માટી નાખી એનો અસર અહીંયા દેખાણું છે. અને જો ત્યાં આગળ એક નાનો એવો લીમડો જોયો ને તમે, એ લીમડાને પણ આજે બીજી ડોલમાં નાખવાનો છે. જોઈએ, આજે પણ ઘણી બધી મહેનત કરવાની છે. તો જો આ છે જાંબુડાના છોડ અને રાવણાના છોડ છે, એને પણ વાવવાના છે. તુલસી ક્યારાની અંદર પણ માટી નાખી દીધી છે. એકદમ મસ્ત તુલસી ક્યારો બની ગયો. જોઈએ હવે તુલસીમાં કેવા થાય છે પાછા. જો કેટલું નીચે ગંદુ ભર્યું છે. એને જો આ પણ એક છોડ છે માથામાં નાખવાનો, ભાંગરો કહેવાય ને, એના ઝીણા ઝીણા પાન છે. એ ભાંગરો પણ દિશા કાયમ માથામાં નાખતી હોય. અને જો બધા કુંડાની અંદર માટી નાખી દીધી. અને આ બધા જ વેલિયા ગુલાબ છે. અમુક જ ગુલાબ છે જે ઇંગ્લિશ ગુલાબ છે, બાકી બધા દેશી ગુલાબ અને વેલિયા ગુલાબ છે. જુઓ ક્યાં ચડ્યા છે, જોયું ને? કોયલ વેલની સાથે સાથે ગુલાબ પણ ચડી ગયા છે ભાઈ ઉપર. કાલે તાત્કાલિક કિશનભાઈને કહી અને દોરી બંધાવી પડી. જો કોયલ વેલ પણ ચડે છે અને ગુલાબ પણ સાથે સાથે ચડે છે ભાઈ. ચાલો, બધું વેર વિખેર થઈ ગયું. આખા ફળિયાની અંદર માટી માટી છે. ફરજિયાત આજે ફળિયું ધોવાય એવું લાગે છે. એને નક્કી કરું છું ધોવું કે નહીં, ધોવું કે નહીં. એને સાક્ષી કહે છે, મમ્મી અત્યારે ઠંડીમાં ન ધોવું હોય તો રહેવા દો ને, હમણાં રવિવાર આવશે ને ત્યારે પાછું ધોઈ નાખશું. એટલે હું સાક્ષીને કહું છું રવિવાર સુધીમાં હું 2 વખત ધોઈ નાખીશ સાક્ષી. સાક્ષીએ પણ કચરા પોતા તે બધું જ કરી નાખ્યું. જો એ પણ મારી સાથે સાથે જ ઉઠી જાય. હું ઉઠું ને પછી થોડીક વાર પછી, અડધી કલાક પછી એ પણ ઉઠીને આવી ગઈ હોય. અને 6:30 વાગે
ને 6:15 6:30 વાગે તો સાક્ષી પણ નીચે આવી ગઈ હોય. જ્યારે હું યોગા કરતી હોઉં ને નીચે બેઠા બેઠા હું ઘણી વખત ધ્યાન ધરું પહેલાં તો, અને ત્યાર પછી જ હું અગાસી ઉપર અથવા તો બહાર વોકિંગ માટે જતી હોઉં. અને ચાલો ખૂબ જ ગારો ભર્યું હતું ને કાલ આખો દિવસ, કારણ કે માટીમાં જ કામ કર્યું છે ભાઈ, એટલે ફળિયામાં માટી થઈ ગયું. તો વાળવાથી તો કાંઈ આ બધી માટી જવાની જ નહોતી. આજે આપણને ખબર જ હતી મહેનત કરવાની જ છે ભાઈ. અને અત્યારે જો મહેનત કરતા હોય ને કોટ અને સ્કાર્ફ ને એવું બધું પહેરીએ ને, સ્વેટર ને એવું બધું, તો બધું ભીનું થઈ જાય. અને અમસ્તા પણ કામ કરીએ ને એટલે શરીરની અંદર ગરમી જ થાય ભાઈ. એટલે થોડુંક કામ કરી લઈએ ને તો આપણી ઠંડી બંડી બધું ઉડી જાય. ને અમારા આજુબાજુવાળા બેન હતા ને, એ આવ્યા હતા બાજુમાંથી, એ કહેતા હતા અત્યારના પોરમાં સ્મિતાબેન તમે પાણી થી નાવ છો કે શું કરો છો, એટલું બધું પાણી ઢોળો છો? મેં કીધું ભાઈ જો આ કુંડા ને એ બધું સાફ કર્યું હતું ને કાલે, વ્યવસ્થિત કરું છું. એટલે એ કહે છે કે ભાઈ બપોર વચ્ચે કરાય, તડકો હોય ને ત્યારે, અત્યારે ઠંડીમાં ન કરાય, ઠરી જશો. મેં કીધું નહીં ભાઈ, બપોરે ન મજા આવે, અત્યારના પરમાં બધું કામ વ્યવસ્થિત થઈ જાય ને તો મજા આવી જાય એને. ચાલો સરસ મજાના કુંડા જેટલા ખરાબ થઈ ગયા હતા ને બધા જ વ્યવસ્થિત કરી નાખ્યા છે. બધા કુંડાની અંદર માટી નાખી દીધી છે ખાતર સહિત એને. આજે પણ ઘણી બધી માટી લાવવાની છે. કિશનભાઈ જ્યારે ફ્રી હોય ને, કિશન મારું બધું જ માને. એને હું એમ કહું ને બટે આ કરવું છે તો કિશન એમ કે હાલ મમ્મી તું તાર હું તને લઈ જાઉં. જો એ ફ્રી હોય ને તો મને ક્યારેય ના જ ન પાડે. તો ચાલો હમણાં તો આ બધા કુંડાને વ્યવસ્થિત કરીને જ રહેવું છે ભાઈ, કારણ કે માટી ખરાબ થઈ ગઈ હતી અને ખલાસ થઈ ગઈ હતી. કુંડા અડધા ખાલી થઈ ગયા હતા, તો બધા કુંડા ભરી દીધા છે માટીથી. અને બીજા 5-6 કુંડા વાવવાના છે. એ કયા વાવવાના છે, કેવી રીતે વાવવાના છે એ પણ હું જોઈશ. અને સરસ મજાની કમેન્ટ આવી હતી, મારી ભાણકીની જ કમેન્ટ આવી હતી કે મામી તમે બીલીપત્ર વાવી દો. તો ચાલો હું કોશિશ કરવાની છું બીલીપત્ર વાવવાની પણ. એને આગળ જોઈએ ઘણા બધા ઝાડ છોડ આપણે વાવી દઈશું. ચાલો આ સમયે તે દિશાબેન પણ આવી ગયા હતા નીચે, એ પણ સરસ મજાના દીવાબત્તી કરી નાખે છે. જો મસ્ત એવા દીવાબત્તી થઈ ગયા, સરસ મજાના પોઝિટિવિટી સાથે. ઘરની અંદર એકદમ પોઝિટિવિટી છવાઈ જાય ભાઈ. અને બહાર તુલસી ક્યારે પણ એમણે સરસ મજાના દીવાબત્તી કરી લીધા, જળ આપી દીધું, સરસ મજાના સાથિયા કરી લીધા. ચાલો આ સમયે દિશાબેનના બેન જે આવ્યા હતા 2 દિવસ માટે, તો એ અત્યારે એ વિદાય લે છે. ચાલો આપણે એમને પણ બાય કહી દઈએ. ચાલો એનું લેસન, એના જે પ્રોજેક્ટ આ તે બધું હમણાં કરતા હતા. ચાલો મજા આવી એમને પણ અને અમને પણ 2 દિવસ રોકાણા. ચાલો ચા નાસ્તો એ પણ કરીને ગયા છે અને પાછળથી દિશાબેને પણ કરી લીધો. જો બધી જ વસ્તુ બની ગઈ છે એને. ગરમા ગરમ ભાખરી છે, કઠોળ છે, જ્યુસ છે, અને ધાનુબેન માટે થઈને ઓરમું પણ છે, દલિયા છે હેને, દહીં પણ છે. જેને જે ઈચ્છા પડે, ચા હોય, દૂધ હોય અથવા તો દહીં હોય છે ને, જે ખાવું હોય ભાખરી સાથે એ બધા જ ખાઈ લે ને. આ સમયે સાક્ષીબેન પણ આવી ગયા છે. અને ત્યાર પછી નાસ્તા પાણીનો બધું જ પીરિયડ પૂરો થઈ ગયો. ત્યાર પછી દિશાબેન પણ આવી ગયા કિચનની અંદર. આ સમયે હું મારી હજી સેવા જ કરું છું. મારે તો નાસ્તો કરવામાં હજી ઘણી બધી વાર લાગે ભાઈ. અને મારા નાસ્તામાં ખાલી ને ખાલી કઠોળ જ હોય, કઠોળ અને જ્યુસ અને સિયાચીડ હોય. એટલે 2 ગ્લાસ તો પાણી જ થઈ જાય અને થોડોક મસ્ત કઠોળ થઈ જાય. તો ચાલો દિશાબેન પણ હવે જો કિચન સાફ કરે છે અને ધાનુબેનને પણ સ્કૂલે મોકલવાના હોય, એટલે ટાઈમ ટુ ટાઈમ બધું જ કામ થઈ જવું જોઈએ ભાઈ. એને આ સમયે હું પણ મારા ફળિયામાંથી બધું કરી કારવી અને પરવારી ગઈ હતી. અને હું આ સમયે નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને હમણાં જ મારા મંદિરની અંદર પહોંચી જવાની હોઉં ભાઈ. અને આ બધું કામ થાય ને સાક્ષીનું ને દિશાનું, ત્યાં સુધીમાં મારે સેવા પણ થઈ જાય. ઠાકોરજીને સ્નાન કરીને એકદમ રેડી કરી દીધા છે. જુઓ કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. ચાલો આપણે એમને ગદલ પણ પધરાવી દઈએ. ઠાકોરજીને સિંહાસન ઉપર પધરાવી દીધા છે અને ગદલ અને શૃંગાર બધા જ સજી ધજીને તૈયાર છે. જુઓ ઠાકોરજી સરસ મજાના આપણા ગાર્ડનના તે જુઓ થોડાક મસ્ત ફૂલ છે, પારિજાતના ફૂલ છે, કોયલના ફૂલ છે અને વેલિયા ગુલાબના નાના નાના ગુલાબ છે. વ્હાઈટ કલરના ગુલાબ આવ્યા છે
જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી, મસ્ત લાગે છે ને. સેવા થઈ જાય ને એટલે એકદમ મનને શાંતિ થઈ જાય, સંતોષનો એકદમ અનુભવ થઈ જાય. જો કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. મસ્ત એવી સરસ મજાની આપણી સેવા થઈ ગઈ છે. ધાનુબેન પણ આવી ગયા છે આ સમયે. ચાલો ધાનુબેનની ધમાલ તો ચાલુ જ હોય. ચાલો ધાનુબેને દર્શન કરી લીધા અને આવી ગયા અમે બહાર. ચાલો ધાનુબેન ને તો આ ફૂલ છોડ એટલા ગમે ને. ધાનુને કેવા મસ્ત મસ્ત ઝાડ છે ને, બહુ સરસ છે. હાલ દેખો સેન્ડલ પહેલ. ચપ્પલ પહેરતી આવો. જય શ્રી કૃષ્ણ કહી દો. ચાલો ધાનુ, ચાલો બાય બાય કહી દો. હમણાં આવજો. ચાલો ધાનુબેન તો જતા રહ્યા અને આપણો નાસ્તાનો સમય થઈ ગયો. ચાલો મસ્ત એવા કઠોળ છે, એકાદું ફ્રૂટ છે અને ચિયા સીડ મેં પી લીધું છે અને આમળાનો રસ છે. ચાલો દિશાબેને આ સમયે કરી નાખી છે રસોઈ. હમણાંથી 2 દિવસથી દિશાબેન જ રસોઈ કરે છે. દિશા કે મમ્મી હું રસોઈ કરી નાખું, હું ફ્રી જ છું, તો ચાલો રસોઈ કરી નાખું. તો આજે રસોઈ એકદમ સિમ્પલ છે. બટેટા વટાણાનું શાક છે, મારા માટે થઈને ભાજી બનાવવાની છે અને એકાદો સંભારો કરી નાખશું અને બાજરાના રોટલા અને રોટલી, એટલું કરવાનું છે ખાલી. તો દિશા કે લાવો મમ્મી હું જ બનાવી નાખું છું, હું અત્યારે ફ્રી છું. ચાલો થોડીક પાલક ઓછી થઈ ગઈ તો એક બેંગન પડ્યું હતું ને એક રીંગણું પડ્યું હતું, તો પછી દિશા કે લાવો મમ્મી હું એક રીંગણું નાખી દઉં. કારણ કે ક્યારેક એવું થાય કે કોઈકને શાક ખાવાનું મન થઈ જાય. આ બટેટા વટાણાનું શાક કદાચ કોઈકને ન ખાવું હોય ને ક્યારેક સ્વાદ બદલવો હોય તો બીજું શાક પણ ખાઈ લેતા હોય મારામાંથી. હું હમણાંથી બટેટાના શાક ને એ બધા એવોઈડ કરું છું. ડાયાબિટીસની અંદર બટેટા અને વટાણા ને એવું બધું બને ત્યાં સુધી ઓછું ખાઈએ તો વધારે સારું. એવું નહીં કે સાવ નહીં ખાવાનું, પણ થોડુંક ઓછું ખાઈએ તો વધારે સારું. હમણાં કેટલા સમયથી લગભગ 2 મહિનાથી હું મારી ડાયટ ઉપર પૂરેપૂરું ધ્યાન આપું છું. ચાલો સરસ મજાનો સંભારો પણ કરી નાખ્યો છે, ગાજર અને લાલ મરચાનો. સરસ મજાની ફુલકા રોટલી દિશાબેને બનાવી નાખી અને અંતે વારો આવી ગયો બાજરાના રોટલાનો. જુઓ તો હમણાંથી તો મારી બંને છોકરીઓને રોટલા કરતા એટલું સરસ આવડી ગયું છે ને કે ન પૂછો વાત. જોકે દિશાને તો થાબડી નહીં આવડે છે અને ટીપી નહીં આવડે છે, 2 પ્રકારના રોટલા બનાવી શકે. જો આ થાબડીને બનાવ્યો છે રોટલો કેટલો સરસ મજાનો બની ગયો છે. અને હવે તો સાક્ષીને પણ એટલો સરસ મજાનો રોટલો બનાવતા આવડી ગયો છે ને. નહોતો આવડતો ને એને તો આવડતો જ નહોતો, એને બિલકુલ ન આવડતો. અને જો આવડી ગયો ને તો એકદમ એટલા મસ્ત રાઉન્ડ રોટલા બનાવે ને કાંઈ, અને ફૂલીને દડા જેવા થાય પાછા. મસ્ત રોટલા બને, ખબર જ ન પડે કોઈને કે આ ટીપીને કર્યો છે કે થાબડીને કર્યો છે ભાઈ. અને થાબડીને કે ટીપીને કરવાથી શું મતલબ, એને રોટલો તો જુઓ કેટલો મસ્ત બની ગયો છે, એને ખાવાથી મતલબ છે ને. ચાલો સરસ મજાની રસોઈ બધી જ બની ગઈ છે દિશાબેનને. દિશાબેન જય શ્રી કૃષ્ણ. સરસ મજાની રસોઈ થઈ ગઈ. હા બસ થઈ ગઈ. રોટલો આવડી ગયો મસ્ત. થાબડીને કર્યો કે ટીપીને? થાબડીને. ટીપીને જ કર્યો થાબડી. જો અહીંયા આગળ આવી રીતે વિડીયો ઉતરે. આ મોબાઈલ છે સામે, આ મોબાઈલ છે ને આ સ્ટેન્ડ છે. આવી રીતે રસોઈ બનાવતા જઈએ અને વિડીયો ઉતરતા જાય અને તમે લોકો જોતા જાઓ છો કેટલો મસ્ત બન્યો છે ને. ટિફિન કર્યા, થાબડીને કર્યું, 2 સરસ થાય છે ને. થાબડીને ટિફિન 2 સરસ થાય. જો કેટલો મસ્ત બની ગયા રોટલા. રોટલી બની ગઈ છે સરસ મજાની. રસોઈ બધી બની ગઈ છે. જો આ છે પાલક રીંગણાનું શાક, આ છે વટાણા બટેટાનું શાક. બરાબર છે. અને મસ્ત રોટલો તૈયાર થઈ ગયો. ચાલો આપણે જમવા બેસી જઈએ.
અત્યારે હજી વાગ્યા છે દિશાબેને જો આજે બધી રસોઈ મસ્ત તૈયાર કરી નાખી. આજે આપણે ફ્રી થઈ ગયા અને વાગ્યા છે હજી 12 જ તે. અને ઠાકોરજીને હજી પોઢાડવાના બાકી છે, પણ હજી 1 વાગ્યાની આજુબાજુ 12:30 1 વાગે ઠાકોરજી બેઠા છે મસ્ત. ચાલો આપણે જમી લઈએ. મસ્ત રસોઈ બની ગઈ છે તો, કારણ કે સવારમાં થોડુંક મસ્ત નાસ્તો કર્યો હોય ને તો અત્યારે લાગી જાય ભૂખ. ચાલો આપણે જમી લઈએ. ચાલો દિશાબેન હમણાં ફ્રી થઈ જશે ને ધાનુબેન જાય ને એટલે ફ્રી થઈ જાય ને દિશા ફટાફટ. હા હમણાં તે 1 વાગે લેવા જવાનું છે. હા કેવું કરાઈશ હમણાં બેનનું? હવે નથી વાંધો આવતો, હવે તો બેસી જ જાય. એમ ને? હા હવે તો વહી જાય છે, વાંધો નથી આવતો. હા હા થોડાક દિવસ બહુ આકરું લાગ્યું. હા થોડાક દિવસ લાગ્યું, પણ હવે વાંધો નથી આવતો. શું કરો છો તમે? શાક ધોઉં, શાક. જો આ વિડીયો ઉતારતા છે ને, જોયું આવી રીતે વિડીયો ઉતારે હે ને? શાકભાજી દેખાય ને બધું. મસાલો છે તો શાકભાજી લઈને આવ્યા હતા એટલે શાકભાજી હમણાં ધોઈ કાઢવી અને હમણાં સૂકવી દેશે. સાથે સાથે જુઓ અહીંયા આગળ વિડીયો પણ ઉતરે છે હે ને, તમને દેખાડવા માટે થઈને દિશાબેન તૈયારી કરે હે ને. દિશા મજા આવે તને વિડીયો ઉતારવાની? હા મજા આવે. યુટ્યુબ ફેમિલી માટે થઈને કા હા મહેનત કર્યા કરે. મહેનત કરી. હા ચાલો ત્યારે કાલ આખો દિવસ ઝાડવામાં ખૂબ જ મૈથા હતા, એને ખૂબ આમ પેલું કર્યું હતું. ચાલો એક સ્ટેન્ડ મારું અહીંયા બારે હોય અચ્છા એને આ 2 લઈ આવી છે ને અલગ, પણ મને ખબર નથી. જો અત્યારે આ એકદમ લૂઝ થઈ ગયા પાંદડા હે ને, હમણાં એકદમ પેલા હતા. આને તડકો જોતો હોય છે કે કેમ ખબર, હવે આ છાંયો સહન નહીં કરી શકતો હોય એવું છે, ખબર નહીં. હવે 1-2 દી જાય પછી ખબર પડે, અત્યારે તો કંઈ ખબર ન પડે. જો આનો કલર કેટલો મસ્ત છે, માટી માટી થઈ ગયા. આજે ફ્રી છું એકદમ, આટા મારું છું ક્યારની હે ને. કપડાં થોડા ઘણા હતા શીખવા, કંઈ કામ છે નહીં. 12 ઇંચ કે ક્યારની બેઠી હતી એમને તો આટા મારું. કબાટના ખાના સાફ કરવા છે હમણાં થોડીક વારમાં. ઈચ્છા તો છે કબાટ સાફ કરી નાખો એમ. ચાલો કરીએ. આજે કંઈ કામ જ નથી. કામ હોય તો મજા આવે, પણ આજ કંઈ કામ દેખાતું નથી વધારાનું. કાંઈ વાંધો નહીં, ક્યારેક આરામના દિવસો એ હોય હે ને. ચાલો ત્યારે કબાટ સંકેલવો છે, પણ જમી કાઢવીને નિરાતે એકદમ ફ્રી થઈને. ચાલો ક્યારેક ક્યારેક વગર કામે બોર થઈ જઈએ ભાઈ. ક્યારેક ક્યારેક કાંઈ કામ જ ન હોય. એમાં પણ ધાનુબેન હવે તો જવા માંડ્યા ને સ્કૂલે, એટલે કાંઈ કામ જ ન દેખાય. જો દિશાબેન શાકભાજી બધું જ ધોવે છે, મેં તમને બતાવ્યું ને આવી રીતે શૂટિંગ ઉતરે. એક મોબાઈલ ત્યાં આગળ હોય, એક મોબાઈલ મારા હાથમાં હોય. હું પણ અલગથી શૂટિંગ ઉતારતી હોઉં અને દિશા પણ અલગથી શૂટિંગ ઉતારતી હોય. ચાલો બધું શાકભાજી જે લઈ આવ્યા હતા ને એ બધું જ શાકભાજી દિશાબેને ધોઈ નાખ્યું અને સૂકવી દીધું. ત્યાર પછી અમે બધા જ સાથે જમવા બેસી ગયા. ચાલો ત્યાં સુધીમાં ધાનુબેન પણ આવી ગયા. દિશા અને સાક્ષી બંને ફ્રી થયા ને બપોરે, ત્યાં સુધી ધાનુની સાથે એટલી રમીને કે ન પૂછો વાત. બધાએ જમી લીધું, કિશનભાઈ પણ જમી લીધું અને હું અને કિશન નીકળી પડ્યા છીએ અત્યારે બહાર જવા માટે. કુંડા માટે મારે કાળી માટી લાવવાની હતી, તો માટી શોધતા શોધતા અમે નર્સરીએ પહોંચી ગયા ભાઈ. અને નર્સરીએ ગયા ને એટલા બધા લીલા છમ જેટલા ઝાડ હતા, ફૂલ છોડ હતા, કાંઈ ન પૂછો વાત. મન તો એકદમ આમ પ્રફુલ્લિત થઈ ગયું. જુઓ તો ખરા કેટલું સરસ મજાનું રળિયામણું દ્રશ્ય છે. મેં અહીંથી શું શું લીધું ને એ હું તમને કાલના વ્લોગમાં બતાવીશ, જરૂર બતાવીશ. આવજો જરૂર તમે. ચાલો આ વ્લોગની પૂર્ણાહુતિ આપણે અહીંયા જ કરી દઈએ. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂર સબસ્ક્રાઈબ કરીને જ જજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.